ખંભાત નગરપાલિકાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું, જે બાબતે ખંભાત કોંગ્રેસના અગ્રણી ઇફ્તેખાર યમનીભાઈએ તીખી પ્રતિક્રિયા આપી છે। આણંદ જિલ્લાના ખંભાત શહેરમાંથી એક મોટા વિવાદની ખબર સામે આવી રહી છે, જ્યાં નગરપાલિકાના નવા ઠરાવને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો। ખંભાત નગરપાલિકા દ્વારા જાહેર કાર્યક્રમો માટે નવા ચાર્જ લાગુ કરવામાં આવતા વિપક્ષે આ નિર્ણયને સખત વિરોધ કર્યો। વિપક્ષના આરોપ છે કે એ જ સેવા માટે ડબલ ટેક્સ વસૂલવાનો પ્રયાસ થઈ રહ્યો છે, સીધો જ પ્રજાના ખિસ્સા પર ભાર મૂકી રહ્યો છે। માત્ર એટલું જ નહીં, ઘણા સમયથી બંધ પડેલી 2 બસોના રિપેરિંગ કામ માટે લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે। એક બસના 16,000 અને 2 બસના 1,45,000 અને અન્ય ખર્ચ માટે 44,000 ખર્ચ ફાળવવામાં આવ્યો છે। સાથે દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન ચા નાસ્તા માટે 17,000 રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે, જે પણ એક પ્રશ્ન ઊભો કરી રહ્યો છે। વિપક્ષનું કહેવું છે કે સફાઈ કર્મચારીઓ પહેલેથી જ નગરપાલિકાના ફંડમાંથી પગાર લે છે, તો પછી ફરીથી ચાર્જ વસૂલવાનો શું અર્થ? આ નિર્ણયને કોર્ટમાં પડકારવાની તૈયારીમાં પણ દર્શાવવામાં આવી રહી છે। ખંભાત કોંગ્રેસ અગ્રણી ઇફ્તેખાર યમનીએ આ મામલે તીખી પ્રતિક્રિયા આપતા શાસકો પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે અને પ્રજાને આવા ઠરાવનો વિરોધ કરવા અપીલ કરી છે। બીજી તરફ નગરપાલિકા દ્વારા લગ્ન અને અન્ય પ્રસંગો માટે સફાઈ મંડપ, કેટરિંગ અને ડેકોરેશન જેવી સેવાઓ માટે અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે। સાથે જ પશુઓના મૃત્યુ માટે પણ ફી વસૂલવાની નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે। હવે નજર એ રહેશે કે આ વિવાદ કઈ દિશામાં આગળ વધે છે અને પ્રજાની પ્રતિક્રિયા શું રહે છે। વધુ અપડેટ માટે જોડાયેલા રહો હિન્દુસ્તાન કી લહેર ન્યૂઝ ચેનલ સાથે। રિપોર્ટર અશ્વિન ખત્રી, ખંભાત। યમની સાહેબ, ખંભાત નગરપાલિકા દ્વારા પ્રજા પાસેથી સફાઈના નામે વધારાના નાણાં લેવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે, તેના વિશે આપનું શું કહેવું છે? ખંભાત નગરપાલિકા દ્વારા છેલ્લી સામાન્ય સભામાં એક એવો ઠરાવ લાયા કે ભાઈ સફાઈના લગ્ન પ્રસંગ હોય તો પ્રજાએ સફાઈના 500 રૂપિયા ચૂકવવાના, જેસીબીના 1 કલાકના 1100 રૂપિયા ચૂકવવાના અને ડોઝિયરનો 1 કલાકનો ચાર્જ 750 અને બીજા ટ્રેક્ટર જો આવે ભરવા માટે કચરો તો એનો ચાર્જ 600 રૂપિયા। આ ઠરાવ એમણે હું આપને બતાવવા માંગુ છું। આ ઠરાવ કર્યો છે ખંભાત નગરપાલિકાએ અને વિપક્ષે આનો સખત વિરોધ કર્યો। ખંભાત નગરપાલિકા એક્ટમાં જોગવાઈ છે કલમ 87 ગ મુજબ કે ખંભાત નગરપાલિકાની મૂળભૂત ફરજમાં આવે છે આવશ્યક સેવાઓ પૂરી પાડવાની। આ સફાઈ એમાં એક મુખ્ય કાર્ય છે નગરપાલિકાનું અને ખંભાત નગરપાલિકા જે વેરો ઉઘરાવે છે એમાં સફાઈનો વેરો ખંભાતની પ્રજા ચૂકવે છે। તો ખંભાતની પ્રજા પર વધારાનો બોજો, આર્થિક બોજો નાખવા માટેનો આ ઠરાવ, જેને વિપક્ષ તરીકે અમે સખત શબ્દોમાં એને વખોડ્યો, અમે વિરોધ કર્યો, છતાં પણ 1/4/2026 થી આ હુકમ કરી અને આને અમલવારી કરવામાં આવી છે। એટલા માટે અને આના વિરુદ્ધમાં વિપક્ષે નક્કી કર્યું છે કે અમે RCMમાં અને જ્યાં આની સામે કેસ કરી શકીએ ત્યાં કરીશું। અને બીજો એક ઠરાવ એમણે એવો કર્યો છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ ખંભાત નગરપાલિકા વિસ્તારમાં ગાય મરી જાય કે ભેંસ મરી જાય કે બીજા કોઈ પશુ મરી જાય તો એના ઉપાડવાના પણ 500 રૂપિયા, કોઈના 400 રૂપિયા, બકરીના 300 રૂપિયા। હવે આ સત્તાધીશો ગૌ માતાના નામે વોટ માંગતા હોય અને એને ઉપાડવાના પ્રજાએ 500 રૂપિયા આપવાના। ધારો કે આપના ઘર આગળ કોઈ ગાય મરી ગઈ તો એ ગાયને ઉપાડવાના આપે 500 રૂપિયા આપવાના। તો નગરપાલિકાના માળખામાં સફાઈ અને આ વસ્તુ તરીકે આવશ્યક સેવાઓમાં આવતી હોય તો નગરપાલિકા આ કઈ રીતે વસૂલ કરી શકે? આ ખંભાત નગરપાલિકામાં રહેતા જેટલા પ્રજાજનો છે એમના પર આ સખત એક પ્રહાર છે, એક બોજ છે, એક આર્થિક બોજ છે અને એને વિપક્ષ તરીકે અમે બોર્ડમાં પણ એનો વિરોધ કર્યો અને મેં જે કહ્યું એમ આગળ પણ અમે આ બંને ઠરાવ માટે અમે પ્રાદેશિક કમિશનર શ્રીમાં અને કોર્ટમાં જો જવાનું છે તો કોર્ટમાં પણ જઈશું। પણ આ સફાઈનો અને ગાય ઉપાડવાનો જે ઠરાવ છે એ સદંતર ખોટો અને ગેરબંધારણીય, ગેરકાયદેસર છે। અને બીજો એક ઠરાવ એમણે, આશ્ચર્યની વાત એ છે કે બીજો એક ઠરાવ એવો આવ્યો કે 2 બસો જે સિટી બસો ખંભાતમાં ફરતી હતી કેટલા વર્ષોથી બંધ છે, આ
બંધ સિટી બસો હોવા છતાં એમણે 3,05,000 એક બસ પાછળ એમણે રિપેરિંગનો ખર્ચો 1,60,000, બીજી બસ પાછળ 1,45,000 અને બીજો 44,000 વધારાનો, એમ 3,05,000 ને પ્લસ 3,05,000 બીજો 44,000, એમ કરીને લગભગ હું માનું છું 3.5 લાખ રૂપિયા બંધ બસોની પાછળ. એક દિવસમાં નાસ્તો કરવાનો એમનો ખર્ચ 17,000. તો આ ભ્રષ્ટાચારી લોકો અત્યાર સુધી એમણે ખંભાત નગરપાલિકા ને લૂંટી છે. ખંભાતની જે તિજોરી છે તળિયા ઝાટક કરી નાખી છે. એમણે પોતાના ઘર ભર્યા છે. બંધ બસોનો ક્યારે પણ કોઈ ખર્ચો ના હોય છતાં 3 લાખ અને 17,000 નો તો એક જ દિવસમાં નાસ્તો કરી ગયા. અને સફાઈના ને હવે આ એમના કરેલા પાપો એના માટે પ્રજા પાસે વધારાનો સફાઈનો લેવાનો ખર્ચ. તો પછી હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ સ્વચ્છ ભારત અભિયાન જે કરો છો તે સ્વચ્છ ભારત અભિયાન બંધ કરી દો ને. ખંભાતની પ્રજા આપને ટેક્સ પણ આપે, સફાઈનો ટેક્સ પણ આપે, અને બીજો 500 રૂપિયા વધારાનો લગ્નમાં હોય કે એમના ઘર આગળ કોઈ પ્રસંગ હોય તો એના માટે પણ ચૂકવવાના. એટલે વિપક્ષ આનો સખત વિરોધ કરે છે. અને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું, પ્રજાને હાથ જોડીને વિનંતી કરું છું કે આ બંને ઠરાવોનો આપ વિરોધ કરો અને એમની પાસેથી જવાબ માંગો. કેમ કે સીધી અસર દરેક પ્રજાને, ખંભાતની પ્રજાને થવાની છે, ખંભાતના એક નાગરિકને થવાની છે. એટલે હું પ્રજાને વિનંતી કરું છું કે આ બંને ઠરાવોનો અમને સહકાર આપો અને આપ પણ પૂછો.